નમસ્કાર ખેડૂત મિત્રો, હું માધવેન્દ્રસિંહ જાડેજા સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અવારનવાર યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકતા હોઈએ છીએ, જેથી કરીને ટોમેટોમાં કેમિકલની કઈ પ્રોડક્ટ આવે છે ને એ વાપરવાથી ખેડૂતોને કયા કયા લાભ થયા છે તે અન્ય ખેડૂતો સુધી પહોંચી શકે. આની અંદર જ તે આપણે થોડાક સમય પહેલા ઈકુનો એક વિડીયો મૂકેલો છે, જેની અંદર આપણે એ જણાવેલું છે ઈકુની અંદર કયા કયા કન્ટેન આવે છે, ઈકુનો ઉપયોગ કયા કયા પાકની અંદર થઈ શકે છે અને ઈકુ વાપરવાથી કયા કયા લાભ થાય છે. એ દરમિયાન જ આપણે આજ એક એવા ફાર્મરની મુલાકાતે આવેલા છીએ કે જેમને તલની અંદર ઈકુ વાપરેલું છે, પાયામાં ઈકુ ખાતર વાપરેલું છે. તો તેના મુખ્યથી જ્યાં સાંભળીએ કે તલની અંદર પાયા ખાતરની અંદર ઈકુ વાપરવાથી શું તેમને લાભ થયો છે. તમારો પરિચય આપ. મારું નામ ગિરીશભાઈ ભલાભાઈ સારીખડા, ગામ સોડવદર છે. તમારો મોબાઈલ નંબર? મારા મોબાઈલ નંબર 9998 છે. બરાબર. તમે પાયામાં વાપરેલું છે, તો શું તમને લાભ જોવા મળ્યો? મેં આ ઈકુ પોણા ચાર વીઘા જમીનમાં તલમાં વાપરેલ છે અને ઉગાવો 100% આવેલ છે. આની પહેલા અમે ઈકુ નહોતું વાપરેલું એટલે ત્યારે ઉગાવો ઓછો આવતો હતો. આજે વખતે ઈકુ વાપરેલ છે એટલે પૂરેપૂરો ઉગાવો આવેલ છે. બરાબર. તો તમે આજુબાજુ તમે અહીંયા તલનું વાવતર પણ આપણે સારા પ્રમાણમાં જોવા મળે છે. તો બીજાને તે પણ કદાચ કોઈ તલનું વાવતર કર્યું હોય કે જેને પાયામાં ઈકુ વાપરેલું ને એમાં ને તમારા ખેતરમાં કે જેમાં પાયામાં ઈકુ વાપરેલું છે, તમે બેમાં શું તફાવત જોવા મળે? બાજુવાળા ખેતરમાં હું જોવા ગયો તો એને ઈકુ વાપરેલ નહોતું, તો એ એમ કહેતા હતા કે ઓછો ઉગાવો. મેં મારી નજરે જોયું, એને ઉગાવો ઓછો હતો અને મારે પૂરેપૂરો ઉગાવો હતો. એને ઈકુ વાપરેલ નથી. બરાબર. તો નજીકના સમયમાં તે કે જેમને તલ વાવેલા છે એવા બધા ખેડૂતો પૂરતી ખાતર નાખવાના છે, તો એના માટે તમે એવી ભલામણ કરો છો કે ઈકુ વાપરી શકાય જેને પાયામાં ઈકુ વાપરેલું નથી એના માટે? હા, આ ઈકુ પૂરતી ખાતરમાં જેને ન વાપરેલું હોય એને પાછળથી પૂરતી ખાતરમાં વાપરવા લાયક છે અને આના ફાયદા અનેક છે. ખૂબ ખૂબ આભાર.